જરા મોરબીના હરિહરે ભુજના હરિભક્તો બધા કેટલા આવ્યા છે, ઊભા થાવજો જરા. આજે આજે ખાસ આમંત્રણ આપવા માટે ભુજથી જો આટલા બધા 30-40 હરિભક્તો આજે ભુજથી પધાર્યા છે, ભુજથી મોરબીથી પણ બધા પધાર્યા છે. મોરબીના મુક્તો પણ આમંત્રણ આપવા પધાર્યા છે, કારણ કે આ પ્રોગ્રામ મોરબીનો છે. અમારા નિર્માણ સ્વામી મોરબી ભુજના હૈયારા છે, એટલે એમના તરફથી સંતો અત્યારે સ્વામી પોતે અત્યારે ત્યાં શિબિરમાં છે સંતોની, પરંતુ બધા હરિભક્તો તમારું આમંત્રણ છે ને પહેલા બધા મુક્તો વતી જે મુક્તોના નામ બોલાય એ મુક્તો વાલા હરિકૃષ્ણ મહારાજ તથા વાલા ગુરુજીને પત્રિકા અર્પણ કરવા માટે પધારશે. ભુજથી મનોજભાઈ ઠક્કર, ભાવેશભાઈ ઠક્કર, પ્રફુલભાઈ ઠક્કર, નામ બોલાય આગળ આવજો, કપિલભાઈ સોની, આ હરિભક્તો બધા ઝડપથી આગળ પધારશે. રાપરથી દિલીપભાઈ જાદવ, રામજીભાઈ ચૌધરી અને મોરબીથી ડૉક્ટર દયાળજીભાઈ ભોરણિયા, દિગ્વિજયસિંહ ઝાલા, નાગજીભાઈ સરડવા, આટલા મુક્તો ઝડપથી આગળ પધારીએ અને હરિકૃષ્ણ મહારાજ તથા વાલા ગુરુજીને ભુજ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવનું આમંત્રણ પત્રિકા આપશે અને વાલા ગુરુજી એ આમંત્રણ પત્રિકાને પૂજનથી વધાવશે. આપણે સૌ મુક્તો જોરદાર તાળીઓથી વધાવીશું આ ભુજ મંદિરની દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવને. મુક્તો પૂજ્ય નિર્માણ સ્વામીની સાથે પૂજ્ય ત્યાગ સ્વામી, પૂજ્ય શાંત સ્વામી, બીજા કયા સંતો, પૂજ્ય દયાનિધિ સ્વામી, પૂજ્ય વર્તન સ્વામી, પૂજ્ય સર્વસ્વ સ્વામી, આ બધાનો બહુ મોટો ફાળો છે. એમને પણ ભેળા રાખીએ છીએ આજના પ્રસંગે. વાહ, ધન્યવાદ. જોરદાર તાળીઓથી વધાવીશું મુક્તો. વાલા ગુરુજી પત્રિકા પ્રસાદીની કરી રહ્યા છે, ખૂબ આશીર્વાદ વહાવી રહ્યા છે. મુક્તો મોરબીના બીજા મુક્તો બેસી જાઓ, બીજા બેસી જાઓ, તમારો ભાગ આવી. જો આ બધા ખૂબ આગ્રહ કરીને કહી રહ્યા છે ઝાઝા સંતો લાવજો. તમે બોલ્યા નથી પણ હું કહી દઉં, હા ઝાઝા સંતો લાવજો. પણ બધા 4મી તારીખના પ્રોગ્રામમાં રોકાયેલા છે એટલે એટલા બધા નહીં આવે, છતાંય 25-30 સંતો તો આવશે, સમજ્યા. મુક્તો એ જ રીતે મુક્તો બધાને જો મહારાજની આમંત્રણ પત્રિકા જેને જેને સંતો દ્વારા મળશે, કેટલાકને અહીંથી પણ અમે આપશું. પરંતુ મુક્તો કચ્છનું પહેલું સેન્ટર છે. બાપા ત્યાં આપણા અબજી બાપા બહુ રહ્યા છે અને ગુરુદેવ બાપજીનો સંકલ્પ બહુ વર્ષો પછી સાકાર થઈ રહ્યો છે. ત્યારે મહારાજના ચરણોમાં, બાપાશ્રીના ચરણોમાં, ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરું, હે મહારાજ, બસ આપનો આ સંકલ્પ જ્યારે આ ખૂબ સોળે કળાએ ખીલી રહ્યો છે, ત્યારે હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ, આ પ્રસંગમાં જે કોઈ આવે ને જે કોઈ પ્રસાદી જમે એને આને આ જન્મે છેલ્લો જન્મ કરીને મૂર્તિના સુખમાં પહોંચાડ્યો. એ મહારાજના, બાપાના, સદગુરુના, ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના. પધારજો, પધારજો, પધારજો. ખૂબ તાળીઓથી આમંત્રણને વધાવીશું. વાલા ગુરુજી દિવ્ય હસ્તરે લખી રહ્યા છે, આમંત્રણ આપી રહ્યા છે, આશીર્વાદ પાઠવી રહ્યા છે. વાલા મુક્તો ભુજ મૂર્તિ પ્રતિષ્ઠામાં જેમણે લાભ લેવા જવો હોય ને ઉતારો લેવાનો હોય તો સત્વરે પોતાના સેન્ટરમાં પૂજ્ય સંતોને કે અગ્રેસરોને આજે જ નામ લખાવી દેવા વિનંતી, જેથી કરી આપણને ઉતારાને પણ વ્યવસ્થા થઈ શકે. દર્શન બધા બેસી જશો, પોતાના સ્થાને બેસી જશો. કચ્છના બધા મુક્તો બેસી જાઓ. વાહ બે વાહ. મહારાજ કહેતા ને કચ્છના ભક્તો અમને બહુ વાલા છે, એમ તમે બધા અમને બહુ વાલા છો પેલા. બહુ સરસ. વાહ બે વાહ વાહ. જય સોના, જય સોના.